મહેસાણા જિલ્લાના કડી ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે માં આજે વિકાસને નવી દિશા આપતો મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાની ઉપસ્થિતિમાં ₹1,58,00,000ના ખર્ચે નિર્માણ પામેલા 3 નવા વર્કશોપ અને 3 થિયરી રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીઓએ નવીન વર્કશોપ અને થિયરી રૂમનું લોકાર્પણ કરી સંસ્થાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલી આધુનિક તાલીમ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિકસિત ભારત 2047 અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિકસિત ગુજરાતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે યુવાનો કૌશલ્યસભર બનશે. રાજ્ય સરકારના માધ્યમથી ઉદ્યોગોની જરૂરિયાત મુજબનું તાલીમબદ્ધ માનવબળ તૈયાર કરી રહી છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય અને જિલ્લા કક્ષાએ યોજાતા ભરતી મેળાઓના કારણે તાલીમબદ્ધ વિદ્યાર્થીઓને સીધી રોજગારીની તકો મળી રહી છે. અનેક ઉદ્યોગગૃહોના વિદ્યાર્થીઓને કેમ્પસમાંથી જ રોજગારી આપી રહ્યા છે. સાથે જ યુવાનો અને મહિલાઓ સ્વરોજગારી તરફ આગળ વધે તે માટે ટૂંકા ગાળાના કૌશલ્યવર્ધક કોર્સ અને એપ્રેન્ટિસશીપ યોજનાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય મંત્રી કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું કે સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને માં નવા અને ઉપયોગી કોર્સ શરૂ કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા તાલીમાર્થીઓને આધુનિક મશીનો, સાધનો અને નવી ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે માંથી તાલીમ મેળવનાર વિદ્યાર્થીઓને માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ વિદેશમાં પણ રોજગારીની સારી તકો મળી રહી છે. સાથે જ અભ્યાસ અધૂરો છોડી ચૂકેલા યુવાનોને પણ કૌશલ્ય આધારિત તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનો સરકારનો પ્રયાસ છે. કાર્યક્રમમાં કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા, અગ્રણી નટુજી ઠાકોર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ આગેવાનોએ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની યોજનાઓ અંગે માહિતી આપી અને વિદ્યાર્થીઓને તેનો લાભ લેવા અનુરોધ કર્યો. કડીમાં ઉમેરાયેલી આ નવી સુવિધાઓ વિદ્યાર્થીઓને વધુ આધુનિક તાલીમ અને રોજગારીની નવી તકો પૂરી પાડવામાં મહત્વની સાબિત થશે.